દોલતની ફાઇલ નંબર 6. શ્રીમંત લોકો અન્ય શ્રીમંત અને સફળ લોકોની પ્રશંસા કરે છે, જ્યારે ગરીબ લોકો શ્રીમંત અને સફળ લોકો પ્રત્યે દ્વેષ રાખે છે. ગરીબ લોકો બીજાની સફળતા જોઈને રોષ, ઈર્ષા અને શંકા કરે છે. તે લોકો કહે છે કે તેઓની કિસ્મત સારી હતી, અથવા તો એવું પણ કહે છે કે શ્રીમંત લોકો ખરાબ હોય છે. તમારે એક વાત સમજવી પડશે કે તમે શ્રીમંત લોકોને કોઈ પણ રીતે ખરાબ ગણતા હો અને પોતાને સારા સાબિત કરવા માંગતા હો તો તમે જિંદગીમાં ક્યારેય શ્રીમંત નહીં બની શકો. આ અસંભવ છે. તમને જે વ્યક્તિ પસંદ જ નથી તો તમે તેની જેવા કેવી રીતે બની શકો? એ પણ જોવા જેવું છે કે ઘણા ગરીબ લોકોને શ્રીમંત લોકો પ્રત્યે કેટલી નારાજગી હોય છે, કારણ કે તેઓ એવું માને છે કે તેઓ શ્રીમંત લોકોના કારણે ગરીબ છે, કે શ્રીમંત લોકોએ બધા રૂપિયા પચાવી પાડ્યા છે, માટે અમે કંગાળ છીએ. આ મુર્ગી પહેલી કે ઈંડું પહેલું તેના જેવો સવાલ છે. તેઓ કંગાળ છે તેટલા માટે શ્રીમંત લોકોને નફરત કરે છે, કે પછી તેઓ નફરત કરે છે તે માટે કંગાળ છે? પણ હકીકત એ છે કે તેઓ ગરીબ છે. આ ઘણા લોકો વિશે તમે સાંભળ્યું હશે અને મેં પણ સાંભળ્યું છે કે ફલાણા લોકોએ કરોડો રૂપિયા બેઈમાનીથી કમાવ્યા છે. આવું બને છે, પરંતુ આવા કિસ્સા બહુ ઓછા હોય છે. ન્યૂઝ દેવાવાળા તેમના વિશે વારંવાર જાણ કરતા હોય છે કે જ્યાં સુધી તમે તેમના વિચારવા માંડો કે દરેક લોકો બેઈમાનીથી જ અમીર બને છે. ધાર્મિક સંમેલનોમાં લોભ અને લાલચની વિરુદ્ધ ઉપદેશ આપવામાં આવે છે. પૈસો હાથનો મેલ છે તેવા શબ્દો વાપરીને પૈસાને ધિક્કારતા હોઈએ છીએ. હવે તમે જ વિચારો કે જેને તમે ધિક્કારો તે તમારી પાસે ટકશે? ધાર્મિક લોકોને લાગશે કે પૈસો સાથે નથી આવવાનો. આ બધું મોહ માયા છે. આ બધું ઉપરવાળાએ ગોઠવેલી જાળ છે, જે મનુષ્યને ફસાવવા માટે ગોઠવેલ છે. આમાં ફસાશો નહીં, બચીને રહેજો, બધું મૂકી દો, છોડી દો, વગેરે વગેરે ઘણું બધું. પરંતુ કમાણી કરવાનું કોઈ નહીં કહે. પૈસો શક્તિ છે. તે જીવનમાં ઓક્સિજન જેટલો જ મહત્વનો છે. તે સુખી ભવનું વરદાન છે. તે આત્મવિશ્વાસનું પ્રતીક છે. તે જીવનમાં આવતા ઘણા બધા તાળાઓની ચાવી છે. તે તમારા દરવાજા ઉઘાડી દે છે. પૈસો મોહમાયા નથી, તે ઈશ્વરનું ઐશ્વર્ય ભવ વરદાન છે. અને તેને પામવા માટે તમારે તાર્કિક રીતે મહત્વકાંક્ષી હોવું જરૂરી છે. તમારે મહત્વકાંક્ષી બનવું જરૂરી છે, કારણ કે તમે પૈસા કમાયા પછી તમારા હાથે જેટલી ભલાઈ કરી શકો છો તેટલી તે તમે તેના વગર નથી કરી શકવાના. પૈસાથી જ તમારા ધાર્મિક પુસ્તકો છપાય છે.
પૈસાથી જ ધાર્મિક સ્થળોનું નિર્માણ થાય છે. પૈસાથી જ ધર્મના ઉપદેશ દેનારાઓ આવે છે અને પૈસાથી જ કોઈ પણ દાન કે જમણવાર વગેરે તમે દઈ શકો છો. અરે પૈસાથી જ મોક્ષની વિધિઓ કરાવી શકો છો. હું કહું છું કે તમારી પાસે પૈસો હોવો જ જોઈએ. જો તમે ઈમાનદારીથી પૈસો મેળવી શકતા હો તો આ તમારું ઈશ્વરી કર્તવ્ય છે. અમીર લોકો ઉત્સાહી, માયાળુ, ઉદાર અને પ્રેમાળ હોય છે. તેઓ કોઈ ફંક્શન કે પાર્ટીમાં ભેગા થાય ત્યારે વાતનો એક મુદ્દો હોય છે. એકબીજાને મદદ કેમ કરવી, વ્યાપાર ધંધાને કેમ આગળ લઈ જવો અને નવી નવી તકો કેમ ઊભી કરવી વગેરે વગેરે. તેઓના અભિયાન પણ ચાલતા હોય છે. પરોપકાર વિશેના કે કોઈ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ જેવી આશ્રમોમાં ફંડ આપવા કે કોઈ ચેરિટેબલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફ્રી સેવા આપવી, કોઈ જગ્યાએ નાણાંની મદદ કરવી, બાળકોની સ્કૂલમાં એજ્યુકેશન માટે ફંડ વગેરે આપવા, મેન્ટલ હોસ્પિટલમાં મદદ કરવી, ગૌશાળામાં ફંડ આપવું, ટૂંકમાં ભલાઈ કરવાના કામોમાં તેઓ યોગદાન આપતા હોય છે. મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે અથવા કોઈ પણ આકારમાં લોકોથી કે પછી વસ્તુઓથી દ્વેષ રાખો છો તો તે તમે કદાપી મેળવી શકશો નહીં. જે વસ્તુ તમારી પાસે નથી અને તેને મેળવવા માંગો છો અને જો તે વસ્તુ બીજા પાસે હોય તો ઈર્ષા કર્યા વગર ખુશ રહો.